આ પણ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે કે શું મશીન એક્સ ફેક્ટરીમાં મશીન વાય કરતા વસ્તુનું જે છે વધુ ઉત્પાદન કરે છે? હવે આનો જે છે આપણે જવાબ આપી શકીએ, એટલે કે હા આપી શકીએ, ના આપી શકીએ, શ્યોર શોર્ટ કહી શકીએ. પહેલું વાક્ય આપણને આપેલું હોય કે મશીન જે છે, બરાબર, શું આપેલું છે? મશીન જે છે એક્સ મશીન વાય દ્વારા ઉત્પન્ન કરાયેલી જે છે, એટલે કે એક્સ અને વાય બંને દ્વારા ઉત્પન્ન કરાયેલી વસ્તુની સંખ્યા મશીન જે છે ઝેડ અને ડબલ્યુ કરતા જે છે અને કુલ વસ્તુની સંખ્યા જેટલી છે. એટલે કે આપણે અહીંયા ઇઝ ઇક્વલ ટુ મૂકી દઈશું કોની? એક્સ અને વાય બરાબર ઝેડ અને ડબલ્યુ. સરખી લખી છે ને, સંખ્યા મશીન ઝેડ અને ડબલ્યુ દ્વારા ઉત્પન્ન કરેલી વસ્તુની સંખ્યા જેટલી છે. તો આનાથી આપણે કઈ રીતે કહી શકીએ કે એક્સ જે છે વાય કરતાં વધુ ઉત્પાદન કરે? તો એકલું તો પૂરતું નથી. ચલો બીજું વાક્ય વાંચીએ. મશીન એક્સ અને મશીન ડબલ્યુ જે છે એ કોના કરતાં? તો અહીંયા જે છે વાય અને ઝેડ દ્વારા ઉત્પન્ન કરાયેલ વસ્તુની સંખ્યા કરતાં વધુ છે. તો આના પરથી પણ આપણે કેવી રીતે કહી શકીએ કે એક્ઝેક્ટલી જે છે એક્સ વાય કરતાં વધુ ઉત્પાદન કરે છે? તો અહીંયા જે છે આ બંને વાક્યોનો ઉપયોગ કરીને આપણે જે છે જવાબ આપવાના. એકલા એકલા તો નથી આપી શકતા. હવે ડબલની વાત કરીએ તો બંનેનો પહેલા સરવાળો કરીએ તો શું થાય છે? 2x પ્લસ વાય પ્લસ ડબલ્યુ. અહીંયા પણ શું થઈ જશે કે ભાઈ વાય પ્લસ ડબલ્યુ પ્લસ જે છે 2z, અને બંને તરફથી વાય ડબલ્યુ નીકળી જશે તો આપણને શું મળે છે? એક્સ ગ્રેટર દેન ઝેડ મળે છે. હવે એક્સ ગ્રેટર દેન ઝેડ મળે છે પણ એક્સ અને વાયનો સંબંધ તો નથી. ચલો માઇનસ કરી જોઈએ. તો બંને માઇનસ કરીશું તો શું મળશે? એક્સ એક્સ નીકળી જશે તો વાય માઇનસ ડબલ્યુ થશે. અહીંયા પણ જે છે શું થશે કે ઝેડ ઝેડ નીકળી જશે, ડબલ્યુ માઇનસ જે છે શું થઈ જશે? વાય થઈ જશે ને. ડબલ્યુ માઇનસ જે છે વાય થઈ જશે, ડબલ્યુ માઇનસ વાય થશે. અહીંયા વાય વાય જે છે તો આપણને શું મળે છે કે અહીંયા જે છે આ મળશે 2y બરાબર જે છે 2w થઈ જશે. તો y બરાબર w મળે છે. તો અહીંયા જે છે કોઈ જગ્યાએ x અને જે છે y નો સંબંધ તો મળતો નથી. એટલે કે બંને વિકલ્પનો જવાબ આપીને પણ જે છે આપણે જવાબ આપી શકતા નથી. બંને વિકલ્પનો ઉપયોગ કરીને પણ જવાબ આપી શકતા નથી.